ગામ છે અને 4.5 થી 4 વીઘાની મગફળીનું વાવેતર કરેલું છે. તો અહીંયા એક તફાવતની વાત ઘણીવાર થતી હોય કે આપણે જોઈએ તો અરીનો કંપનીનું ઓતરા અને મીનાક્ષી આ બંનેની ચર્ચાઓ ખેડૂત મિત્રો ઘણીવાર તમે વિડીયોમાં પણ સાંભળતા હશો અને મને ફોન દ્વારા પણ માહિતી માંગતા હોય કે વિવેકભાઈ આની અંદર તફાવત છે કે નથી. ખેડૂત મિત્રો આપણે જોઈએ તો ખૂબ સરસ વેરાયટી છે. બેસ્ટ વાત કરીએ તો બેસ્ટ આજે ઉનાળુની અંદર છે અને સારામાં સારી કે મગફળીની દુનિયાની અંદર આપણે વાત કરીએ તો હું રાબડિયા સાહેબને જ કહીશ કે મગફળીના અનુભવ મારા કરતાં પણ એમને વધુ છે. તો આ વેરાયટી વિશે ટૂંકમાં અમારા ખેડૂત મિત્રોને પરિચય આપે કે જેથી કરી ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા વિવેકભાઈ મીનાક્ષી વાવી કે ઓતરા વાવું. તો હું ઘણીવાર ડિસિઝન ન લઈ શકતો હોય કે બંને દિશા એક જ છે, છેલ્લે સરવાળે દિશા એક જ હોય છે, પણ કઈ દિશા લેવી એ ખેડૂતોના હાથમાં હોય, ક્યારેક અમારા એગ્રો સેન્ટરોના હાથમાં હોય. પણ આજે અમારા રાબડિયા સાહેબ છે અહીંયા અરીનો કંપનીમાંથી, તો ટૂંકમાં થોડી ચર્ચા એટલે કે આપણે મગફળી ચર્ચા કરી લઈએ પાછી. તો મિત્રો અમારી રેનો કંપની અને અરીનો કંપની અમારી એક ગ્રુપની બે કંપની છે. એમાં રેનોમાં મીનાક્ષી વેરાયટી આવે છે અને અરીનોમાં ઓતરા વેરાયટી આવે છે. આ વેરાયટી વિશે તમારે જાણવું હોય તો મિત્રો આ જાવા ક્વોલિટીના દાણા છે. દાણામાં બે ટાઈપના આવે. બે ટાઈપના આવે. એક બોલ્ડ આવે એટલે 20 નંબર, 22 નંબર, 23 નંબર, 39 નંબર. એનો દાણો મોટો આવે, લાલ કલરનો આવે. એ અહીં જનરલી તેલ કાઢવામાં એમાં બધે વપરાય છે. બીજી જે જાવા ક્વોલિટી છે એમાં અરીનોની અમારી 38 આવે, ઓતરા આવે, મીનાક્ષી આવે, સુપર ક્રાંતિ આવે. આ બધી જાવા ક્વોલિટી અને તમે દાણો ફોલો એટલી સફેદ કલરનો છે. સફેદ કલરનો દાણો છે. સફેદ કલરના દાણા બધા એક્સપોર્ટ થાય છે. આ વેરાયટી કોઈ મિલવાળા કોઈ દી લેતા નથી, કારણ કે 20, 22 અને 32 કરતા આનો ભાવ 150 રૂપિયા વધારે હોય છે. 100% આઉટ થાય છે. અને આની ખાસિયત એ છે કે આમાં 30% આવા સાંઢિયા દાણા આવે. 30% આવા સાંઢિયા દાણા આવે અને 110 દિવસમાં પાકી જાય. તમારે 110 દિવસમાં મગફળી પાકી જતી હોય તો તમારે બીજો પાક લેવો હોય તો તમે લઈ શકો. શિયાળુ પાક લેવો હોય તો લઈ શકો. એની ઉત્પાદન કેપેસિટી જાજી છે. મેં કીધું ને 25 મણથી 40-45 મણ થાય છે. ખાતર પૂરતું નાખો તો અને સારા ભાવે વેચાય છે. વહેલી જમીન તમારી નવરી થાય છે. શિયાળુ પાક તમારે વાવવો હોય તો આના જેવી એક વેરાયટી નથી. એમાંય ખાસ કરીને આ તુવેરનો વિકલ્પ છે. ઘણા ખેડૂત મિત્રો એવો વિવેકભાઈ મને એટલે જય જલારામમાં ફોન કરીને પૂછતા હોય છે કે ભાઈ વિવેકભાઈ આંતરપાકમાં તુવેર વાવવો છે અમારે, તો ખાસ એક આની અંદર તુવેરનું જો વાવેતર કર્યું તો કેવી રીતના રહેશે મિત્રો? જુનાગઢ જિલ્લામાં અને ઘણીવાર જામનગર જિલ્લામાં ધારો કે અહીંયા 7 લાઈન કરી દીધી અને 6 ફૂટનો કિયારો છે. તમારે ઓતરા મગફળી વાવી દેવાની છે અને 5-15 દી પછી અને પારે તમારે દર 2 ફૂટે તુવેરનો દાણો નાખી દેવાનો છે. તુવેરમાં અમારી રેટિયો વેરાયટી છે મિત્રો, તમે જોઈ લ્યો. આ રેટિયો વેરાયટી અરીનો કંપનીની જેમ ઓતરા આવે છે, અરીનો કંપનીની આ રેટિયો વેરાયટી છે. આ રેટિયો વેરાયટી આખા સૌરાષ્ટ્રમાં એને ધૂમ મચાવી છે. આખા સૌરાષ્ટ્રમાં એને ધૂમ મચાવેલી છે. અને આ બી વીઘે